મૃત્યુના સમાચાર ચારે બાજુ ફેલાઈ ગયા છે. પરીક્ષિતના દીકરા હોય છે જન્મેજય, એમને ખબર પડે છે કે મારા પિતાજીનું મૃત્યુ થયું છે. અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે. ત્યારબાદ જન્મેજયને નાની ઉંમરમાં રાજા બનાવવામાં આવે છે. જન્મેજય હવે રાજગાદીએ બેસી ગયા છે અને એમની જે નિત્ય દિનચર્યા હોય છે એમાં લાગી જાય છે. તક્ષક નાગ પોતાના સ્થાને ચાલ્યો ગયો છે. હવે એક ઉત્તંક નામના મુનિ હોય છે, એમને એ તક્ષક નાગ વારે ઘડી હેરાન કરતો હોય છે. એટલે એ ઉત્તંક મુનિને ખબર પડે છે કે તક્ષકે પરીક્ષિત રાજાને દંશ આપ્યો છે, એના કારણે એનું મૃત્યુ થયું છે. એટલે એમને એવું લાગે છે કે મારા વેરનો બદલો લેવા માટે આ ઉત્તમ સમય છે. કારણ કે હું તક્ષકથી સીધી રીતે ક્યારે યુદ્ધ નહીં કરી શકું, એના સાથે હું બદલો નહીં લઈ શકું, પણ હું જન્મેજય પાસે જાઉં. એટલે ઉત્તંગ નામના મુનિ હસ્તિનાપુર આવ્યા છે અને જન્મેજય રાજાને મળે છે. જન્મેજય રાજા એમનું પૂજન કરે છે અને ઉત્તંગ મુનિ કહે છે કે રાજન, તમે રાજા બન્યા એટલે બધું ભૂલી ગયા લાગો છો. તમારો જે કર્તવ્ય છે એ તમે ભૂલી ગયા છો. એટલે જન્મેજય કહે છે કે મુનિ, મારું એવું કયું કર્તવ્ય છે જે કરવાનું હું ભૂલી ગયો છું? કેમ તમને ખબર નથી તમારા પિતાજીનું મૃત્યુ એ તક્ષક નાગના કરડવાથી થયું છે? તમારા પિતાની મૃત્યુનું કારણ એ તક્ષક નાગ છે. તમે એક તો રાજા છો, ક્ષત્રિય છો, તમને એવું નથી લાગતું કે તમારા વેરનો બદલો લેવો જોઈએ? તમને એ તક્ષક નાગને દંડ દેવો જોઈએ? ત્યારે જન્મેજય કહે છે કે તક્ષક નાગ તો એક નિમિત્ત હતો. મારા પિતાજીને ઋષિમુનિનો શ્રાપ લાગ્યો છે, બ્રાહ્મણનો શ્રાપ હતો. એટલે ઉત્તમ મુનિ સમજાવે છે કે તમારા પિતાજીમાં નિમિત્ત બ્રાહ્મણ બન્યા છે, પણ કરડ્યો કોણ? તમારે બદલો લેવો જોઈએ, આ તમારું કર્તવ્ય છે, આ એક દીકરાનું કર્તવ્ય છે. આવું ઉત્તમ મુનિ જન્મેજયને સમજાવે છે. તક્ષકથી બદલો લેવા માટે જન્મેજયને તૈયાર કર્યા છે. જન્મેજય તૈયાર થઈ જાય છે કે તમારી વાત સાચી છે, મારે એ તક્ષકથી બદલો લેવો છે. પણ કેવી રીતે લેવાનું? ત્યારે ઉત્તંગ મુનિ કહે છે એક યજ્ઞ છે, જે યજ્ઞ કરવાથી જેટલા પણ સર્પો છે એ યજ્ઞની અંદર હોમાતા જશે. એટલે જન્મેજય રાજાએ સર્પ સત્રનો પ્રારંભ કર્યું છે, સર્પ યજ્ઞનો પ્રારંભ કર્યો છે. બ્રાહ્મણો મંત્ર બોલવા લાગ્યા છે. મંત્રો બોલાતા જાય અને નાગ આવી, સર્પ આવી અને સ્વાહા થતા જાય. સર્પો બચવાનો પ્રયત્ન કરે, પણ મંત્રો એટલા શક્તિશાળી, એક પછી એક સર્પ હોમાતા જાય છે, હોમાતા જાય છે. તક્ષકને ખબર પડે છે કે આ જન્મેજય રાજાએ સર્પ સત્ર પ્રારંભ કર્યો છે, મારી આહુતિ આ યજ્ઞની અંદર દેવાશે. એટલે એ ઇન્દ્રના શરણે ગયો છે. ઇન્દ્ર કહે છે કે તું ચિંતા ન કર, મારા આસન પર બેસી જા, મારા આસનને પકડી લે, તને કાંઈ જ નહીં થાય. ઉત્તંગ મુનિને ખબર પડી છે કે તક્ષક ઇન્દ્રના શરણે ગયો છે, એટલે મંત્રનો પ્રભાવ વધાર્યો છે. તક્ષકની સાથે સાથે ઇન્દ્ર પણ ખેંચાવા લાગ્યા છે. એ મંત્રની શક્તિ એટલી
મંત્ર બોલાતા જાય અને ઇન્દ્ર, તક્ષક અને ઇન્દ્રની ગાદી એ ખેંચાતી જાય છે. હવે ઇન્દ્રને એવું લાગ્યું છે કે આ તક્ષકની સાથે સાથે મારો પણ સ્વાહા થઈ જશે, એટલે તક્ષકને કહે છે કે તું મને મૂકી દે, નહીં તો આજે આ બ્રાહ્મણની મંત્રના શક્તિ એટલી છે કે આજે મારો પણ આહુતિ દેવાઈ જશે. તું કોઈક બીજાનું શરણું લઈ લે, હું તને બચાવી શકું, આ બ્રાહ્મણના મંત્રોથી બચાવી શકું એટલી શક્તિ મારામાં નથી. તક્ષક ઇન્દ્રનું આસન છોડી અને પોતાનો જીવ બચાવવા માટે નીકળી ગયો છે. આ બાજુ સર્પ સત્ર ચાલુ છે, એક પછી એક સર્પો હોમાતા જાય. તક્ષક પોતાનો જીવ બચાવવા માટે અહીંયાથી ત્યાં, ત્યાંથી ત્યાં એમ કરતા કરતા એ આસ્તિક મુનિના શરણે પહોંચે છે. આસ્તિક મુનિ પાસે જઈ હાથ જોડી વિનંતી કરે છે કે જન્મેજય રાજાએ ઉત્તક મુનિને આચાર્ય બનાવી અને સર્પ યજ્ઞ ચાલુ કર્યો છે. તમે એ યજ્ઞ બંધ કરાવો. હું તમારા શરણે આવ્યો છું. તમે બ્રાહ્મણ છો અને તમે જે દીન હોય છે એની રક્ષા કરો છો. તમારા પાસે એટલી શક્તિ છે, તમે એટલા સમર્થ છો. એટલે એ તક્ષક આસ્તિક મુનિના શરણે ગયો છે. આસ્તિક મુનિ જન્મેજય રાજાના યજ્ઞમાં આવે છે. એ યજ્ઞ ચાલુ હોય છે, આસ્તિક મુનિ ત્યાં પહોંચે છે એટલે જન્મેજય રાજા એમનું પૂજન કરે છે. હાથની અંદર અર્ઘ્ય આપ્યો છે અને પૂછ્યું છે કે મહારાજ, હું યજ્ઞ કરી રહ્યો છું અને એ સમયે તમે આવ્યા છો તો અમારા માટે તમે અતિથિ સમાન છો અને અતિથિ અમારા અહીંયાથી ખાલી હાથે ન જાય. તમારે શું જોઈએ છે? એટલે આસ્તિક મુનિ કહે છે કે રાજન, તમે આ જે સર્પ સત્ર ચાલુ કર્યો છે, તમે જે આ સર્પની આહુતિઓ આપો છો એને બંધ કરો. એટલે જન્મેજય કહે છે કે મેં મારા પિતાજીનો બદલો લેવા માટે, તક્ષક નાગ એમને કરડ્યો છે, મેં મારા પિતાજીના બદલો લેવા માટે આ યજ્ઞનો પ્રારંભ કર્યો છે. પણ આસ્તિક મુનિ સમજાવે છે કે બદલો લેવા માટે ક્યારે યજ્ઞ ન કરે. એ યજ્ઞ તામસી યજ્ઞ કહેવાય. અને સાથે સાથે તમે આ જીવની હિંસા કરો છો એટલે તમારી ગતિ ક્યારે નહીં થાય, તમારો પાપ વધશે. જન્મેજય રાજા માની જાય છે કે તમારા કહેવાથી હું આ સર્પ યજ્ઞ બંધ કરું છું.